વાલા વિદ્યાર્થીઓ, ક્લાસ 3ના કોર્સમાં તમારું સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી જોયેલું? હેલ્પિંગ વર્બમાં હતા. લાસ્ટ લેક્ચરમાં મેં તમને મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ નો તફાવત સમજાવેલો, હેલ્પિંગ વર્બ ક્યાં વપરાય એ રીતે બતાવેલું, અને ખાસ એવા પણ ઉદાહરણ બતાવેલા કે જેમાં એક વાક્ય એવું હોય કે જેમાં એ મેઇન વર્બ પણ હોય અને હેલ્પિંગ વર્બ પણ હોય. અને આ ઉપરાંત આપણે બધી ટર્મિનોલોજી શીખેલા, ટર્મિનોલોજી પછી સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શીખેલા. અને સેન્ટેન્સનું સ્ટ્રક્ચર હું યાદ અપાવી દઉં: સબ્જેક્ટ પ્લસ HV1 પ્લસ HV2 પ્લસ MV પ્લસ O એટલે ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ. પછી પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે આ શીખવાના છે એવું કહેલું. આ એ જ સ્લાઇડ્સ છે. હેલ્પિંગ વર્બને ડિટેલમાં શીખેલા અને એમાં આ બી, ડુ અને હેવ વિશે શીખેલા. આજે આપણે આ શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ ને હેવ ટુ કે જે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઓળખાય છે એ આપણે શીખવાના છીએ. પછી નીડ ને ડેર. પહેલાં આજના દિવસમાં આપણે આ વિભાગ લઈ લેશું. અહીંયા જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી લઈ લેશું અને પછીના લેક્ચરમાં આ સમગ્ર વાત ઉપરની બધી જ એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ એ કેવી? પૂછાઈ ગયેલા પ્રશ્નો, પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો, નવી નવી પેટર્નવાળા પ્રશ્નો, જેમાં કંઈક લોજિક આવી જતું હોય સાથે, એવા પ્રશ્નો જે હવે પૂછાવા લાગ્યા છે નવા ટ્રેન્ડ પ્રમાણે, એ બધા જ કરશું. તો હવે આ જે 10 છે, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને હેવ ટુ, એ આપણે અત્યારે કરીએ. તો સૌથી પહેલાં એમાં જોઈશું શેલ અને શેલ, શુડ, વિલ, વુડ. તો સૌથી પહેલા આ શેલ અને વિલને સમજીએ. તો શેલ અને વિલનો પહેલો ઉપયોગ કયો? શેલ અને વિલનો પહેલો ઉપયોગ કયો? કે ભવિષ્ય બતાવવા માટે વપરાય. જેમ કે યુ will get a good job in ગુજરાત ગવર્મેન્ટ. ભાઈ, તમને ગુજરાત ગવર્મેન્ટમાં સારી જોબ મળી જશે, મારી શુભેચ્છાઓ છે, આશીર્વાદ છે. તો will get આ ભવિષ્યકાળ બતાવે છે. તો સર, આ ભવિષ્યકાળ બતાવવા માટે બે છે તો કઈ રીતે? શેલ અને વિલ આ બે છે તો કઈ રીતે? જો એ વાત સમજો કે આપણી પાસે સર્વનામ છે આઈ, વી, યુ, પછી હી, શી, ઇટ, હી, શી, ઇટ અને ધે. બરોબર? આમાંથી આઈ અને વી સાથે શેલ આવે અને યુ, હી, શી, ઇટ અને ધે સાથે આ બધી જગ્યાએ વિલ આવે. આ એક સામાન્ય થંબ રૂલ, મૂળભૂત સિદ્ધાંત આમ છે કે આઈ અને વી સાથે શેલ આવે, બધી જગ્યાએ વિલ આવે. બાકી બધી જગ્યાએ એટલે કઈ? યુ, હી, શી, ઇટ અને ધે, આટલી જગ્યાએ વિલ આવે. હવે મારી એક તમને વાત સમજાવવાની કે વ્યવહારમાં તો શેલ ધીમે ધીમે એક્સટિંક્ટ થતું જતું રહ્યું છે. એટલે કે શેલનો ઉપયોગ થતો જ નથી. હિન્દી ફિલ્મના ગીતોમાં, પછી વ્યવહારની બોલીચાલીમાં, ન્યૂઝમાં, કોઈ મુલાકાતમાં, ઇન્ટરવ્યૂમાં, બધી જગ્યાએ હવે વિલ જ વપરાય છે. આઈ વિલ, વી વિલ, યુ વિલ, બધી જગ્યાએ શેલ નથી વપરાતું. પરંતુ આપણે અત્યારે એ વ્યવહારિક દુનિયામાં નથી, આપણે ગ્રામરની દુનિયામાં છીએ. અને એટલા માટે ગ્રામરની દુનિયામાં આપણે યાદ રાખવું પડશે કે આઈની સાથે શેલ આવે, વીની સાથે શેલ આવે, બાકી બધી જગ્યાએ વિલ આવે. એ જ પ્રમાણે ચાલવાનું રહેશે. એ લોકો આપી દે તો આપણને વાંધો નથી, કંઈક એનું વાક્ય હોય ને એમાં આઈની સાથે વિલ વાપર્યું હોય તો ઇટ્સ ઓકે. પણ
આપણે પોતે જો જવાબ મૂકવાનો આવે તો આ નિયમને અનુસરશું. અહીંયા યુની જગ્યાએ જો આઈ હોત તો આઈ વિલ નહીં પણ આઈ શેલ ગેટ એવી રીતે આવે. ઓકે, આ સર અમને સમજાઈ ગયું. હવે ગ્રામરની દૃષ્ટિએ જ્યાં જ્યાં શેલ વપરાય એની જગ્યાએ વિલ અને વિલ વપરાય ત્યાં શેલ વાપરીએ તો ચોક્કસતાનો ભાવ બતાવે છે. જો અહીંથી તમારું એક્ઝામ ઓરિએન્ટેડ શરૂ થઈ ગયું છે. ચોક્કસતા, નિશ્ચિતતાનો ભાવ બતાવે છે. જેમ કે એમ કે આઈ શેલ કમ તો હું આવીશ, આઈ શેલ કમ તો હું આવીશ, પણ આઈ વિલ કમ તો હું આવીશ જ, આઈ વિલ કમ તો હું આવીશ જ. એમ અહીંયા એ અર્થ થઈ ગયો. નિશ્ચિતતાનો ભાવ છે. શેલમાં સામાન્ય ભવિષ્યકાળ બતાવે વિલ. એવી રીતે અહીંયા હી વિલ છે, હી વિલ એની જગ્યાએ હી શેલ વાપરો, હી શેલ કમ તો તે આવશે જ એવો અર્થ થયો. અને તમે કાયદાકીય ભાષામાં તમારામાંથી જો કોઈ કોન્ટ્રાક્ટ ઇંગ્લિશમાં કરેલો હોય, મકાન ભાડે આપેલું હોય કે કાયદાકીય બાબતો જાણતા હશો તો તમને ખ્યાલ છે કે એમાં હી શી ઇટ સાથે પણ શેલ જ વાપરેલું હોય છે. કોન્ટ્રાક્ટ જે લખેલા હોય ઇંગ્લિશમાં મકાન ભાડે લીધું હોય કે એમાં, બરાબર, કે હી શેલ પે ધ પેનલ્ટી. તેણે પેનલ્ટી ભરવી જ પડશે. હી શેલ પે ધ પેનલ્ટી. તો કાયદાકીય ભાષા આવી જાય, નિશ્ચિતતા આવી જાય તો પછી ત્યાં વિલની જગ્યાએ શું વાપરવું પડે? શેલ વાપરવું પડે. શેલની જગ્યાએ શું વાપરવું પડે? વિલ વાપરવું પડે. એટલે કાયદાકીય કોઈ જો ખાલી જગ્યા પૂછાય છે, હું તમને એક્ઝામમાં એક્સરસાઇઝમાં એવા વાક્યો લઈશ ત્યારે એક એક પછી એ વાક્ય હું સમજાવવાનો છું અને એમાં તમને હું આ બતાવીશ ત્યારે. તો આ પહેલો શેલ અને વિલનો ઉપયોગ હતો. હવે થોડા આગળ વધીએ. આ સ્ક્રીન તમારી સામે છે. નોટબુક વિદ્યાર્થીઓ રાખજો. હવે વિલ વિશે થોડું વધુ જોઈએ કે વિલ છે, આ વિલ એ એઝ એ મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ આવે છે. વિલ મુખ્ય ક્રિયાપદ તરીકે જ્યારે આવે ત્યારે એનો અર્થ ઈચ્છા કરવી એમ થાય. સહાયકારી ક્રિયાપદમાં કોઈ અર્થ જ ન હોય. યાદ રાખજો, ઇંગ્લિશમાં કોઈ વાક્ય બન્યું હોય એમાં કોઈ સહાયકારી ક્રિયાપદ બને તો એ શબ્દનો કોઈ ચોક્કસ અર્થ નહીં લેવાનો હોય, એનો ભાવ લેવાનો હોય અથવા કાળ લેવાનો હોય. જેમ કે એમિઝાર છે તો એ વર્તમાન કાળ બતાવે, વોઝવેર છે તો ભૂતકાળ બતાવે, હેવેસ છે તો એ પૂર્ણ કાળમાં આવી જાય, બરોબર. એમ અહીંયા સહાયકારી ક્રિયાપદ તરીકે વિલ આવે તો ભવિષ્ય બતાવે છે, પણ મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો ઈચ્છા કરવી એવો અર્થ થાય છે. ત્યારે એનો એક માનવાનો કે એક નવો જન્મ થઈ ગયો એ શબ્દનો, બરાબર. તો વિલ એમ ઈચ્છા કરવી. જેમ કે હવે સર આવું અમને ઉદાહરણ આપો. હા, ચોક્કસ આપું તમને. ઇફ યુ વિલ યુ કેન ડુ ઇટ. હવે અહીંયા જે આ વિલ છે ભવિષ્યકાળ વાળું નથી. હું આ વાક્યમાં હું અહીંયા આમ લખી નાખું તો તમને હમણાં ખબર પડી જશે કે હા સર કહે છે એ બરાબર છે. ઇફ યુ વિશ યુ કેન ડુ ઇટ. તમે જો ઈચ્છો તો તમે કરી શકો એમ છો. આ કામ તમારા માટે આસાન છે. તમને પણ હું કહું છું કે ઇંગ્લિશ એકદમ સહેલું છે અને એમાં પણ અત્યારે અહીંયા જે રીતે તમને શીખવાડવામાં આવે છે આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર મારી દ્વારા, એ તો તમારા માટે ઇંગ્લિશ એકદમ સહેલું કરી આપશે. તો ઇફ યુ વિલ તો વિશ, વિશ એની જગ્યાએ વાપરો. ઇફ યુ વિશ તો ઇફ યુ વિલ યુ કેન ડુ ઇટ. આ જેમ વિશ વાપર્યું છે, ડિઝાયર વાપરો, એમ જ તમે વિલ વાપરી શકો. આ વિલ છે પેલું સહાયકારી ક્રિયાપદવાળું વિલ નથી, આ મુખ્ય ક્રિયાપદવાળું છે. હવે હું એક વાક્ય તમને એવું બતાવું કે એમાં એ જે વિલ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે આવતું હોય, સહાયકારી ક્રિયાપદ તરીકે આવતું હોય અથવા તો નામ તરીકે પણ આવતું હોય. જો આ રહ્યું વિલ, આ વિલ નામ તરીકે આવે તો ઈચ્છા. આ બધું ટ્રિકી વસ્તુ કહેવાય. આ ટ્રિકી વસ્તુ છે એ જ એક્ઝામમાં પૂછાતી હોય છે. વર્બ તરીકે આવે તો ઈચ્છા કરવી, એટલે એમવી તરીકે આવે તો
અને HV તરીકે આવે, સહાયકારી ક્રિયાપદ તરીકે આવે તો ભવિષ્ય બતાવે. તો શું બતાવે છે? ભવિષ્ય બતાવે છે. વિલ નામ તરીકે આવે તો ઈચ્છા, વિલ સહાયકારી ક્રિયાપદ તરીકે આવે તો ઈચ્છા કરવી, મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો ઈચ્છા કરવી, અને હેલ્પિંગ વર્બ તરીકે આવે તો ભવિષ્ય બતાવે. તો ચાલો 1-2 વાક્ય હું બતાવું કે એમાં તમને વિલના અલગ અલગ ઉપયોગો જોવા મળે. આ શીખવા માટે તમે આ કોર્સ ખરીદ્યો છે, આવી વસ્તુઓ શીખવા માટે. બાકી શેલ વિલના સામાન્ય ઉપયોગ તો બધી જગ્યાએ બધું લખેલું જ છે. હું એક વાક્ય આવું લખું છું કે વિલ ફાઇન્ડ એ વે. વિલ ફાઇન્ડ એ વે. સર આ 2 વાર વિલ, આવું તો કોઈ દિવસ શક્ય જ નથી. શક્ય છે. માનો કે કોઈ એક વ્યક્તિ એવો છે કે જે કંઈક કોઈ પણ સમસ્યા તમારા જીવનમાં આવે તો એ કંઈક રસ્તો આપી દે છે. મેમ જેઠાલાલના જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તો મહેતા સાહેબ એને રસ્તો શોધી આપે સમસ્યાના ઉકેલનો. એ એના ફાયર બ્રિગેડ છે. તો જેઠાલાલ ઇંગ્લિશમાં કહેશે તો શું કહેશે કે મહેતા સાહેબ વિલ ફાઇન્ડ એ વે. આ મહેતા સાહેબ છે એ રસ્તો શોધી કાઢશે. મને આ જે પ્રશ્ન આવ્યો છે. તો અહીંયા જે આ વિલ છે, આ જે વિલ છે એ નામ તરીકે છે. જે મહેતા સાહેબ નામ થયું ને, નાઉન વ્યક્તિવાચક નામ, વ્યક્તિનું નામ છે, પર્સનલ નાઉન છે. તો વિલ ફાઇન્ડ એ વે, એ રસ્તો શોધી કાઢશે. એવી જ રીતે અહીંયા જે વિલ છે એ નામ તરીકે છે ઈચ્છા. પોતે ઈચ્છા રસ્તો શોધી કાઢશે. તમારી અંદર જો ઈચ્છા હોય તો રસ્તો મળી જ જાય. કોઈ પણ વસ્તુ અસંભવ, અશક્ય નથી એમ. એટલે આ નામ છે ને આ ભવિષ્યકાળ છે. તો એક જ વાક્ય એવું થયું કે જેમાં આ કર્તા સ્થાને છે નામ અને આ છે HV. આ જે મેં લખ્યું ઇફ યુ વિલ યુ કેન ડુ ઇટ, એમાં જે આ વિલ છે એ અહીંયા છે MV. તો જુઓ 3 ઉપયોગ છે વિલના, MV તરીકે, નાઉન તરીકે અને HV તરીકે. એ 3 ઉપયોગ અહીં આવી ગયા. આ નાઉન તરીકે, આ હેલ્પિંગ વર્બ તરીકે અને અહીંયા મેઇન વર્બ તરીકે. એક્ઝામમાં આ જ વસ્તુ આ રીતે પૂછાય. માનો કે ઉદાહરણ છે ડેશ વિલ ફાઇન્ડ એ વે. એક્ઝામમાં આ રીતે તમને પૂછાણું હોય તો અહીંયા જે આ બ્લેન્ક છે એના 4 ઓપ્શનમાં આવું લખેલું હોય કે વિલ, પછી શેલ, પછી કંઈક બીજું કંઈક કરી દીધું હોય, બરાબર, આમ ને તેમ ને એમ. તો તમે વિલ ઉપર તો પહેલી ક્રોસ લગાવી દેશો કે વિલ ફાઇન્ડ એ. આવું તો આવે જ નહીં. 2 વાર ઉપર થોડું વિલ આવે. પણ નહીં, આ તો અંગ્રેજી ભાષાની પ્રસિદ્ધ કહેવત છે. કઈ કહેવત? પ્રસિદ્ધ કહેવત. મન હોય તો માળવે જવાય. ગુજરાતીમાં બોલે તો, હિન્દીમાં બોલે તો જહા ચાહ વહા રાહ, અને ઇંગ્લિશમાં કહીએ તો વિલ ફાઇન્ડ એ વે. અને તમારે કહેવતો તૈયાર કરવાની પણ છે. આજના દિવસની મેં એક કહેવત તમને તૈયાર કરાવી દીધી. હજી આગળ બીજી કહેવતો તૈયાર કરાવશું. બરાબર? વિલ ફાઇન્ડ એ વે. હવે અને આની જગ્યાએ બીજી કહેવત, ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ એ વે, એમ પણ છે. ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય. એ આની આ જ કહેવતનું બીજું સ્વરૂપ છે. બંને ઇંગ્લિશની કહેવત છે. તો મેં તમને વિલ વિશે ઘણું સમજાવ્યું. એક્ઝામમાં આવું પૂછાઈ જાય તો કન્ફ્યુઝ નહીં થવાનું, તમને યાદ રહેવું જોઈએ. બીજું શેલ છે એ SHALL શેલ છે. એની સાથે કન્ફ્યુઝિંગ વર્ડ SHELL પણ ધ્યાનમાં રાખજો. આ શેલ એટલે કવચ કોચલું થાય, કોઈ પડ થાય. મોતી સાગરમાં રહેલું હોય એની ઉપરનું જે પડ છે એ કવચ, એ આ SHELL છે. વટાણાના દાણા ફોલતા હોય તો એના કવર, શીંગના જેને આપણે ફોફા કહીએ છીએ, શેલ છે. નામ તરીકે આવે તો એ પડ થાય, કવર થાય. અને ક્રિયાપદ તરીકે શેલ આવે તો ફોલવું થાય. આપણે એમ કહીએ ને શીંગ ફોલવી છે, શીંગના દાણા છૂટા પાડવા છે, એ ફોલવાની ક્રિયા. વટાણા વગેરે, તુવેર, એ આમ ફોલવાની ક્રિયા છે, એને પણ શેલિંગ કર્યું કહેવાય. ઉપરનું પડ તોડવાની ક્રિયા છે એને શું કર્યું કહેવાય? શેલિંગ કર્યું કહેવાય. તો એ કન્ફ્યુઝિંગ વર્ડ એમાં SHELL છે, એ ધ્યાન રાખજો. તો આ રીતે મેં તમને
શેલ અને વિલ સહાયકારી ક્રિયાપદો સમજાવ્યા. હવે એનાથી આપણે આગળ જઈશું. આ સ્ક્રીનને હું જવા દઉં છું. શેલ અને વિલ સમજ્યા પછી આપણે જશું હવે શુડ ઉપર. SHOULD શુડ. શુડને સમજવા માટે કોશિશ કરશું. તો શુડનું પહેલું તો ખબર જ છે કે ફરજ બતાવવા માટે વપરાય, સલાહ દેવા માટે વપરાય. યુ શુડ વોશ યોર હેન્ડ્સ ટ્વાઇસ એ ડે, 5 times a day વગેરે વગેરે જે કાંઈ ફરજ. અને લગભગ એના માટેની બ્લેન્ક પૂછાવાની પણ નથી. આ શુડના જે ઓડ ઉપયોગો હોય, ચિત્ર વિચિત્ર ઉપયોગો હોય પૂછાય છે. જેમ વિલમાં કેમ તમને બતાવ્યું એમ આમાં પણ એવું જ કંઈક વિચિત્રતા છે, એને આપણે શીખીએ. તો કે શુડ પહેલું તો આપણે સામાન્ય લખી નાખીએ કે ફરજ બતાવવા માટે, ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. તો હવે બીજી કઈ વાત છે શુડની? સર, આ ફરજ બતાવવાનું તો ખ્યાલ છે કે વી શુડ નોટ થ્રો લીટર હિયર એન્ડ ધેર. લીટર એટલે કચરો. આપણે અહીં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. પછી એક સરસ મજાનું વી શુડ સર્વ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ. એમાં આપણે બધા મોટાભાગે માતા પિતાની જગ્યાએ નેબર્સ કરી નાખતા હોય છે. જો નેબર્સ ઇન્ટરેસ્ટિંગ હોય તો વી શુડ સર્વ અવર નેબર્સ વગેરે. બરાબર, આપણા પડોશીને. પરંતુ આ શુડ જે છે એક એનો નવો જન્મ થાય છે. આ શુડ છે એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. જો મારા શબ્દો શીખજો, હું આવું બોલીશ અવારનવાર. પહેલી વાર જ્યારે બોલીશ ત્યારે લખીશ પણ ખરો. કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સનો ગુજરાતી થાય છે શરતી વિધાનો. શરતી વિધાનો. કન્ડિશનલ સ્ટેટમેન્ટનું ગુજરાતી થાય શરતી વિધાનો. હવે શરતી વિધાનો એટલે શું? જેમાં જો અને તોથી બોલવાના હોય એ બધા શરતી વિધાનો કહેવાય. જેમ કે જો તમે મહેનત કરશો તો સારું ફળ પામશો, ચવાઈ ગયેલું વાક્ય. આ બરાબર ઉદાહરણ. હવે આપણે બીજા બધા જોઈએ કે જો આપણે 6 ફૂટની દૂરી રાખશું, જો આપણે હાથને સેનિટાઈઝ કરશું તો આપણે કોરોનાને જીતી જશું. બરાબર. તો આવા જે જો અને તો વાળા વાક્યો છે એના માટે અંગ્રેજી ભાષામાં આપણી પાસે કેટલા શસ્ત્રો છે. ખૂબ સારી રીતે સમજજો. આપણે એક મગજમાં જો સારા માર્ક્સ લાવવા હોય તો તમારે આવું ગોઠવવું પડશે કે વિરોધાભાસ દર્શાવવા માટે આપણી પાસે કેટલી વસ્તુ છે. પછી શરત દર્શાવવા માટે આપણી પાસે કેટલી વસ્તુ છે. પછી સરખામણી કરવા માટે આપણી પાસે અંગ્રેજી ભાષામાં કેટલી શબ્દો છે. એમ એક લિસ્ટ મગજમાં બેસી જવું. ક્રમિક ક્રિયા દર્શાવવા માટે આપણી પાસે અંગ્રેજી ભાષામાં કેટલા શબ્દો છે. અંગ્રેજી ભાષામાં એક પ્રકારની ક્રિયા દર્શાવવા માટે ઘણા શબ્દો છે. જેમ કે આપણે એમાંથી અત્યારે શરતી વિધાનો જોઈએ છીએ. હું શરતી વિધાન એટલે જો અને તો એવું બોલું એટલે તમારા માઇન્ડમાં બ્લિંક થાય. સૌથી પહેલું બ્લિંક થાય કયો શબ્દ થાય? બોલો જોઈએ. હા, આમ તરત જ આમ બ્લિંક થશે. કયો શબ્દ? એ છે ઇફ. હજી વધારે હું એમ કહું કે મગજને તમે સ્ટ્રેસ આપો કે શરત દર્શાવવા માટે જો તો બોલવા માટે એક શબ્દ હોય તો પછી તમને એમ થાય કે આ ઇફ જેવો એક અનલેસ પણ છે. એ એનો નકાર છે. બરાબર. ઇફ એટલે જો તો અને અનલેસ એટલે જો નહીં તો. ગુજરાતી ભાષામાં બે બોલવા પડે, જો અને તો એમ. પણ અંગ્રેજીમાં એક ઇફમાં જ તો આવી જાય, જો ને તો બંને આવી જાય. એના માટે તો માટે બીજું જુદું લખવાની જરૂર હોતી નથી. એવું અનલેસમાં છે, જો નહીં તો. બરાબર. તો હવે એ જે તમારી મગજની અંદર ડિક્શનરી રહેલી છે કે શરતી વિધાન દર્શાવવા માટે અંગ્રેજી ભાષામાં શું શું છે, તો કે ઇફ છે, અનલેસ છે, આપણે શીખવાના છીએ. પણ એમાં આજે એક નવું એડ કરી દો પોકેટમાંથી, એ છે શુડ. શું વાત કરો છો સર? શુડ? હા, શુડ છે એ શરતી વિધાન પણ દર્શાવે છે. એ કઈ રીતે દર્શાવે છે આપણે જોઈએ. દાખલા તરીકે હું એક વાક્ય લખું છું. પહેલા ઇફમાં લખું. ઇફ એટલે તો કહું છું કે આવું ફરજ ને એવું બધું છે એ તો કોમન છે. એના માટે તમે આ કોર્સ ખરીદ્યો નથી. આ કોર્સ ખરીદ્યો છે આવી બધી નવી નવી વસ્તુ શીખવા માટે ખરીદ્યો છે અને એના તમને પૂરું વળતર મળશે. જોયા કરો. ઇફ
ઇફ હી plays fast, we shall win the match. બરાબર? જો તે ઝડપથી રમશે તો આપણે મેચ જીતશું. ભાઈ હવે બોલ ઓછા બાકી રહ્યા છે અને રન થોડા વધારે કરવાના છે, માટે હવે ઝડપથી રમવું પડશે તો આપણે મેચ જીતશું. બરાબર? તો આ એક વાક્ય થઈ ગયું ઇફ વાળું. આ જો વાળો પાર્ટ છે અને આ તો વાળો પાર્ટ છે. આ ઇફની જગ્યાએ તમે આરામથી શુડ લખી શકો, એટલે આ વાક્ય આખું આમ બની જાય. શુડ હી પ્લે ફાસ્ટ, કોમા આ વાક્ય એમને એમ જ, વી શેલ વિન ધ મેચ. લો, આ વાક્ય એમને એમ આવી ગયું. હવે તમે તમારી નજર દોડાવો કે ઉપરનું વાક્ય અને નીચેના વાક્યમાં ફ વત્તા ર વત્તા ક શું ફરક, તફાવત ક્યાં છે? તો કે સર તમે પહેલો ફરક તો આ જ રાખ્યો છે કે ઇફની જગ્યાએ શુડ વાપર્યું છે. આ શુડ છે, હવે પેલું શુડ નથી રહ્યું, એનો નવો જન્મ થયો છે, એનો નવો અવતાર છે, આ ન્યૂ અવતાર છે કે આ ઇફની જગ્યાએ શુડ આવી ગયું. તો બીજો કયો ફરક પડ્યો? તમારી શાર્પ નજરોથી તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા પ્લેઝ હતું, એની જગ્યાએ શું થઈ ગયું છે? પ્લે. પૂરેપૂરા વાક્યનો જો ઇફ છે તો અહીંયા સાદો વર્તમાન કાળ છે. થોડું યાદ હશે તમને, અથવા હું કહી આપું કે સાદા વર્તમાન કાળમાં કરતા પછી જો કરતામાં હી શી ઈટ હોય તો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ આવે, એટલે એસ વાળું છે. એ જ વાત જો તમે શુડથી કરો તો અહીંયા મૂળ રૂપ આવે. એ જ વાત તમે જો શુડથી કરો તો મૂળ રૂપ આવે. બાકી અર્થ એકનો એક જ રહે છે કે જો તે ઝડપથી રમશે તો આપણે મેચ જીતશું. આમ આ શુડનો ઉપયોગ છે. તો હવે ઇફની જગ્યાએ શુડ વાપરો ત્યારે શું ફરક પડશે? ધ્યાન શું રાખવાનું કે જો શુડ વાળું હોય તો મૂળ રૂપ આવે, ઇફ વાળું હશે તો કાળ પ્રમાણે જે રૂપ આવતું હોય આવશે. હવે એક્ઝામમાં કઈ રીતે આ પ્રોબ્લેમ કરે અને એક્ઝામમાં કઈ રીતે કન્ફ્યુઝન પેદા થાય અને આપણે એને સોલ્વ કેમ કરવું એ શીખીએ. બરાબર છે? એક્સરસાઇઝ તો નથી કરતા અત્યારે, પણ મેં બીજી સ્ક્રીન લાવી છે, એ સ્ક્રીન એમને મારે રાખવી હતી. જુઓ અહીંયા હું એમ લખું, ખાલી જગ્યા she understands the issue she can અથવા she may help us. ચાલો, અને પછી અહીંયા ઓપ્શનમાં તમને એક્ઝામમાં ઇફ હોય અને શુડ હોય અને અનલેસ હોય, આમ છે. બરાબર? જો તેણી ઇશ્યુને સમજશે, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ઇશ્યુ એટલે કોઈ મુદ્દો, પ્રોબ્લેમ, બાબત. બરાબર? ઇશ્યુ સામાન્ય રીતે કોઈ પ્રોબ્લેમના સંદર્ભમાં, મેટર એટલે બાબત થાય, ઇશ્યુ એટલે બાબત થાય, મુદ્દો થાય. પણ મેટર છે સામાન્ય રીતે પોઝિટિવ સેન્સમાં હોય, ઇશ્યુ છે સામાન્ય રીતે થોડું નેગેટિવ સેન્સમાં હોય. નેગેટિવ સેન્સમાં મતલબ નેગેટિવ સેન્ટેન્સ નહીં, પણ કંઈક ઇશ્યુ છે, પ્રોબ્લેમ છે, એવો અર્થમાં. જો તે આ પ્રોબ્લેમને સમજી જશે તેણી, તો તે આપણને કદાચ મદદ કરશે, આવો અર્થ છે. જો તે સમજી જશે તો મદદ કરશે, આમ છે. હવે હા સર બરાબર છે, એટલે તરત તમે જુઓ કે એમાં તો જો તો વાળું છે એટલે ઇફ તમે આમ મૂકી આપો, ઇફ. પણ નહીં, આ અત્યારે આમ વિચારી નાખ્યું સાચું છે, પણ એક્ઝામની અંદર કેવું કરે કે અહીંયા અન્ડરસ્ટેન્ડમાં એસ નથી આપેલો, માનો કે આ નથી આપેલો, તો હવે કયો જવાબ બની જાય? તો કે અહીંયા મૂળરૂપ છે એટલે હવે ઇફનું સ્થાન નથી, હવે કોનું સ્થાન બની જાય? શુડનું.
શુડ શી અન્ડરસ્ટેન્ડ ધ ઇશ્યુ, શી મે હેલ્પ અસ. શું કામ અહીંયા મૂળરૂપ જોઈને આપણે આમાંથી આ શુડ પસંદ કર્યું. ત્યારે કેટલાક લોકો તો શુડને પસંદ જ ન કરે, કારણ કે એને એવી ખબર જ ન હોય કે શુડ છે એ ફરજ દર્શક, શુડ છે એ શરતીમાં વપરાતું હોય. બરાબર? તો આ ખૂબ ધ્યાન રાખજો. એક્સરસાઇઝ કરાવીશ આના ઉપરની, ત્યારે વધારે પાછું એના આવા ઉદાહરણો લઈશું, ખ્યાલ આવશે. વળી પાછા આપણે એના હેલ્પિંગ વર્બ એક્સપ્લેનેશનમાં જઈએ. શુડની જગ્યાએ એક બીજો શબ્દ છે ઓટ ટુ. એ પણ હેલ્પિંગ વર્બ જ છે, શુડ. એની જગ્યાએ કયો? ઓટ ટુ. OUGHT, ઓટ ટુ. સેમ અત્યારના લેવલે તમારે એમ યાદ રાખવાનું છે કે બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય. જ્યાં શુડ વપરાય ત્યાં ઓટ ટુ વપરાય, જ્યાં ઓટ ટુ વપરાય ત્યાં શુડ વપરાય. શું એટલે ફરજ દર્શક જ છે. વી ઓટ ટુ લવ અવર નેબર્સ. આપણે આપણા પડોશીઓને ચાહવા જોઈએ. વી ઓટ ટુ કીપ અવર સરાઉન્ડિંગ્સ ક્લીન. આપણે આપણી આસપાસનું સરાઉન્ડિંગ છે એ ક્લીન રાખવું જોઈએ. બરાબર? તો શુડ અથવા ઓટ ટુ. હવે થોડીક વચ્ચે વાત કરેલું નકારની, કે શેલ નોટ જે છે, શેલ નોટ એનું નકાર શાંત થાય અને વિલ નોટનું નકાર વોન્ટ થાય. ઉચ્ચાર આ વોન્ટ નથી, જો બંનેનો ઉચ્ચાર સેમ છે. આને આપણે વોન્ટ બોલીએ અને આને પણ વોન્ટ બોલીએ. બોલવામાં લગભગ સરખું છે પણ જુદું છે. વિલ નોટનું નકાર આ WON' અને આ WANT વોન્ટ. શેલ નોટ. અને શુડ નોટનું નકાર થશે શુડન્ટ. શુડ નોટનો નકાર થશે શુડન્ટ. એ પૂરું લિસ્ટ તમને નકારનું. હા, તમને હજી મનમાં ઘણાને એમ સવાલ થયો હશે સ્ક્રીન પરથી કે ઓટ ટુનું નકારનું શું થાય? વી શુડ નોટ એમ બોલવું હોય, વી શુડ નોટ ક્વારલ વિથ સ્ટ્રેન્જર્સ. આપણે અજાણ્યા સાથે ઝઘડા બહુ ન કરવા જોઈએ વગેરે વગેરે. તો ઓટમાં બોલવું હોય તો કેમ બોલાય? તો વી ઓટ નોટ ટુ એમ જ બોલવાનું. વી ઓટ નોટ ટુ. પણ આનું પૂરું લિસ્ટ તમને મળી જશે કે આવા એમ ઇઝ નોટ તો ઇઝન્ટ, આર નોટ તો આરન્ટ થાય, અને એમ નોટનું પણ આરન્ટ થાય અથવા એન્ટ થાય. પણ એની વાત અત્યારે નહીં કરીએ, એક વધારે ક્વેશ્ચન ટેગ વખતે કરશું. સમજતા જઈએ. બીજી, અત્યારે આપણે આપણા ટોપિક ઉપર ચીપક્યા રહીએ, હેલ્પિંગ વર્બનું એક્સપ્લેનેશનમાં. હવે વિલ, શેલ, આ શુડ વાપર્યું આપણે, અને શુડ પછી શેલ, શુડ, વિલ, અને હવે વુડનો ઉપયોગ જોઈએ આપણે. વુડ. તો વુડ છે એના પહેલો ઉપયોગ છે કે શેલ અને વિલ એ બંનેનું ભૂતકાળ થાય. શેલનું ભૂતકાળ એ વુડ થાય. ઘણા લોકો રાગ મેળવે. અહીંયા પ્રાસાનું પ્રાસ અલંકાર નથી થતો. શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ એમ. તો કે મમ્મ, કક્ક, વવ તો શસ્ય. ના ભાઈ, શેલ અને વિલ બંનેનું ભૂતકાળ વુડ જ થાય છે. શેલનું શુડ નથી થતું. શુડ તો પોતાની રીતે એક અલગ શબ્દ છે. એટલે પહેલું તો આ જ કે શેલ અને વિલ બંનેનું ભૂતકાળ વુડ થાય. પછી વુડનો બીજો ઉપયોગ શું છે? તો વિવેકભરી વિનંતી દર્શાવવા માટે. આ પૂછાઈ ગયેલું છે કે વુડ. આપણેથી નાના હોય ને આપણે આદેશ કરીએ, આપણી જેવા લોકો જે હોય એને આપણે સૂચના આપીએ. પણ આપણેથી વડીલો એને કંઈ કામ ચીંધવું હોય તો ડાયરેક્ટ ના ચીંધાય. પપ્પા તમે બહાર જાઓ ને મારી એક પુસ્તક લેતા આવજો, એમ ન કહેવાય. તો શું કહેવાય? પપ્પા તમે બહાર જાઓ છો, મારા માટે એક પુસ્તક લેતા આવશો, તમારે રસ્તામાં દુકાન આવે છે. તો એને પ્રશ્નાર્થમાં કામ ચીંધવું જોઈએ, અને એના માટે સ્પેશિયલ વુડ નો ઉપયોગ થાય છે કે વુડ યુ ગાઈડ મી ઇન ધીસ મેટર. તમે મને આ બાબતમાં મદદ કરશો એમ. તો હવે એક બીજું સરસ મજાની વચ્ચે વાત યાદ આવી છે, થોડીક શબ્દ ભંડોળની વાત કરતા રહીએ
કે અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ક્રિયાનો કરનાર કઈ રીતે મળે? તો ભાઈ ક્રિયાનો કરનાર તો સર આપણે રાઇટ હોય તો રાઇટર ER લગાડી દઈએ, ક્રિએટ હોય તો ક્રિએટર, ઇનોવેટ હોય તો ઇનોવેટર, હા, રીડ હોય તો રીડર. સાચી વાત છે. ચાલો, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, રાઇટ એટલે લખવું, રાઇટર એટલે લખનાર, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, તો ગાઈડર એટલે માર્ગદર્શન આપનાર નહીં. એમાં એવું છે કે એમાં ER નથી લખતો. શબ્દ પોતે જ ક્રિયાપદ છે અને પોતે જ એનો કરનાર છે. આપણે એમ નથી કહેતા કે અમે ફરવા ગયેલા તો ગાઈડર રાખ્યો, ગાઈડ રાખ્યો, એમ જ કહીએ છીએ. અને આવો એક બીજો સરસ મજાનો શબ્દ છે જેને સાંભળીને તમારા ચહેરા ઉપર સ્માઇલ આવ્યા વિના નહીં રહે. કુક. કોઈ રસોઈયો રાખ્યો હોય તો આપણે શું કહીએ? કુક રાખ્યો છે. કુક એટલે રસોઈ બનાવી. તો રસોઈ બનાવનાર વ્યક્તિને કુકર થોડું કહેવાય કે અમે કુકર રાખ્યું છે એમ. તો આ બે શબ્દો માટે ધ્યાન રાખજો કે એના કરનાર એ પોતે જ બને છે. તો અત્યારે તો ક્રિયાપદ તરીકે છે. વુડ યુ ગાઈડ મી ઇન ધીસ મેટર? તો શેલ અને વિલના ભૂતકાળ તરીકે આવે છે. બરાબર. પછી સામાન્ય અંદાજો બતાવવા માટે કે ભવિષ્ય માટે વપરાય. આઈ વુડ બી ધેર એટ 5 PM. હું ત્યાં 5 વાગે હઈશ. તો આ ભવિષ્યનો સામાન્ય અંદાજો દર્શાવવા માટે પણ વુડનો ઉપયોગ થાય છે. આ વુડના મેઇન ઉપયોગ છે, આટલા યાદ રાખી લો. આની સાથે એક સરસ મજાનું અત્યારે આપણે શું શીખી રહ્યા છીએ? મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કોણ? હું જેવું મોડલ ઓક્ઝિલરીઝ બોલું તો તમારા માઇન્ડમાં આ 10 સભ્યો દેખાવો જોઈએ. હું એમ બોલું બચ્ચન પરિવાર, તો તમારા માઇન્ડમાં શું આવે? અમિતાભ આવે, જયા આવે, અભિષેક આવે, ઐશ્વર્યા આવે, આરાધ્યા આવે. હા, કદાચ ઐશ્વર્યા સૌથી પહેલાં આવી જાય, પણ પુલ તો 5 આવે. એમ મોડલ ઓક્ઝિલરીઝ છે. મોડલ ઓક્ઝિલરીઝ હું એમ બોલું તો તમારા માઇન્ડમાં શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ ને હેવ ટુ, એટલો 10 વસ્તુ આમ બ્લિંક થવી જોઈએ. મોડલ ઓક્ઝિલરીઝ શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ ને હેવ ટુ. આ કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ પછી, જો આજની આ ટ્રીક છે, તમે યાદ રાખજો કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા V1 એટલે કે મૂળ રૂપ, એટલે કે ક્રિયાપદનું ટુ વિનાનું રૂપ, જો આવે તમને જે ભાષાથી ટેવાયેલા હોય ભાષાથી, ક્યાંય પણ આ દુનિયાની અંદર એવું તમને ન જોવા મળે કે કેન ગોટ, આવું જોવા મળે એટલે એરર, ભૂલ, આવું હોય જ નહીં. કેન ગેટ જ હોય, કારણ કે કેન એ મોડલ ઓક્ઝિલરીઝ છે, એની પછી હંમેશા મૂળરૂપ જ આવે. જો આ વુડ છે પછી બી, આ મૂળરૂપ આવ્યું છે. અહીંયા બી મુખ્ય ક્રિયાપદ તરીકે છે, સહાયકારી ક્રિયાપદ તરીકે નથી. એકનું એક ક્રિયાપદ છે, એ એક વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે હોય અને બીજા વાક્યમાં સહાયકારી ક્રિયાપદ તરીકે હોય. એવું પણ બને છે. અહીંયા બી એટલે બનવું, હું હઈશ ત્યાં 5 વાગે, એવું કહેવા માગે છે. અને અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે છે, મૂળરૂપ છે. બરાબર. અને એક બીજું વાક્ય લખવું કે ઇટ કેન બી ડન બાય મી. હું આ પેસિવ વોઇસ મેં લખ્યું છે અને અહીંયા જે આ બી છે એ પેસિવ કરવા માટેનું હેલ્પિંગ વર્બ છે. અહીંયા આ જે બી છે એ મેઇન વર્બ તરીકે છે, અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે છે. આપણે એવું ઘણીવાર જોઈએ છીએ કે એકનો એક વ્યક્તિ એ 2 કંપનીમાં કામ કરતો હોય તો એક જગ્યાએ સહાયક તરીકે હોય તો એક જગ્યાએ મેઇન તરીકે હોય. આ એના જેવું છે. અહીંયા બી મેઇન વર્બ તરીકે છે, અહીંયા બી હેલ્પિંગ વર્બ તરીકે છે. અને આમ બધું ધીમે ધીમે તમે જો શીખતા જશો તો જ તમને બધું સરસ રીતે આવડશે. તો મોડેલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા V1 મૂળરૂપ ટુ વિનાનું રૂપ આવે અને અહીંયા બી છે હેલ્પિંગ વર્બ, ઇટ કેન બી ડન બાય મી વગેરે. આ ધ્યાનમાં આવ્યું. પછી કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા V1 એટલે મૂળરૂપ, પછી ટુ વિનાનું રૂપ જે કહો તે પણ આવે. આ જે નિયમ છે આ તમારા મગજમાં આજે ઘુસાડી દેજો. હું અવારનવાર પહેલા લેક્ચરથી છેલ્લા લેક્ચર સુધી આ બોલતો રહીશ. કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા ક્રિયાપદનું ટુ વિનાનું મૂળ રૂપ આવે, મગજમાં ગોળવી દેવાનું. હા, ચાલો. તો આ મેં તમને વુડ શીખવાડ્યું,
શેલ શુડ, વિલ વુડ. અને હવે આપણે આની પછીના મોડલ ઓક્ઝિલરીઝ તરફ જઈએ છીએ, જેનું નામ છે કેન. પહેલાં તો આ કન્ફ્યુઝિંગ વર્ડ છે. જો એક સરસ મજાની વાત કરું કે એક કેન છે એ સહાયકારી ક્રિયાપદ તરીકે, એટલે હેલ્પિંગ વર્બ, શક્તિ બતાવે. આઈ કેન, હું આ કરી શકું છું. પછી જે આ બીજું કેન છે, આ જ કેન પણ જો નાઉન તરીકે થાય તો દૂધનું કેન, પાણી ભરવાનું કેન, થમ્સઅપનું કેન, કોઈ પણ પ્રવાહી ભરવાના સાધનને કેન કહેવામાં આવે. અને એ આ CN છે, પણ એ કયા તરીકે? નામ તરીકે. એટલે આપણે એમ કહીએ ને થમ્સઅપનું કેન. ઘણા ટીન બોલતા હોય છે. ટીન એટલે કે એલ્યુમિનિયમ જેવું તો એનું મટીરિયલ છે, ખરેખર એને શું કહેવાય? કેન કહેવાય. દૂધના કેન તો તમને ખ્યાલ જ છે. અને આમાં જો તમે CANE કરી નાખો કેન, તો વાંસ થાય. બેમ્બુ, વાંસ. બરાબર? CANE કેન એટલે ઉચ્ચાર પાછો કેન જ રહે છે, એટલે વાંસ થાય. એમાંથી અત્યારે આ કેનનો ઉપયોગ આપણે હેલ્પિંગ વર્બ તરીકે જોવાનો છે. આ કેનનો ઉપયોગ અત્યારે આપણે હેલ્પિંગ વર્બ તરીકે જોવાનો છે. કે શું બતાવે હેલ્પિંગ વર્બ તરીકે? તો કે શક્તિ દર્શાવે. શું? તો કે they can lift the box. ભાઈ, આ બધા ભેગા મળીને આખું જે વજનદાર મોટું બોક્સ છે એ તેઓ ઉપાડી શકે છે. જો આ લિફ્ટ અહીંયા મેઇન વર્બ તરીકે છે. લિફ્ટ એટલે ઊંચકવું. નામ તરીકે લિફ્ટ આવે તો પેલી બિલ્ડિંગોમાં આપણે જેમાં 1 2 3 કરીને લિફ્ટમાં ચડીએ અંદર જઈને, એ નામ તરીકે છે. અહીંયા જે આ લિફ્ટ છે એ કયા તરીકે છે? મેઇન વર્બ તરીકે છે. અને તમે જોઈ શકો છો કે કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ છે. તમે 100 પેજની 1000 પેજની બુક તપાસી લો, આજનું છાપું ગમે તે ન્યૂઝપેપર ઇંગ્લિશ, એમાં ક્યાંય તમને મોડલ ઓક્ઝિલરીઝ પછી બીજું એક પણ રૂપ જોવા નહીં મળે, મૂળ રૂપ જ જોવા મળશે. આવો સજ્જડ નિયમ યાદ રાખજો, એક્ઝામમાં બહુ જ કામ લાગશે. કારણ કે આપણે એક્ઝામમાં છે ને જે 4 ઓપ્શન આપ્યા છે ને એમાં એમ નથી વિચારવાનું કે આ કયો આવે. 2 વસ્તુ વિચારવાનું છે, કયો જવાબ આવે અને કયો નહીં આવે. હવે માનો કે મોડલ ઓક્ઝિલરીઝ પછી એક ઓપ્શનમાં ભૂતકાળ આપેલું હોય તો એની પર તો આપણે ચોકડી જ લગાવી દેવાની. એનું પત્તું કપાઈ ગયું, એનું પત્તું કપાઈ ગયું કે એ તો આવશે જ નહીં. હવે બાકીના 3 બચ્યા. આમ મદદરૂપ થઈ જશે આ નિયમ તમને. તો આ શક્તિ બતાવવા માટે વપરાય છે. હાલમાં શક્તિ. ભવિષ્યની શક્યતા માટે પણ વપરાય છે. ઇટ કેન બી એમ. ઇટ કેન બી વેરી હોટ ધીસ સમર. ધીસ સમર. આ આવતો ઉનાળો ભાઈ વધારે બહુ ગરમ હશે. કેમ? તો કે ઠંડી ખૂબ પડી છે તો ગરમી પણ ખૂબ પડશે, વરસાદ પણ ખૂબ થાય. તો એ રીતે આ ભવિષ્ય દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. કેન હાલમાં વર્તમાનની શક્તિ બતાવે, ભવિષ્ય દર્શાવવા માટે પણ વપરાય. સામાન્ય વિનંતી માટે. સામાન્ય વિનંતી. પેલું વુડ્યુથી કેવી વિનંતી હતી? વિવેકભરી વિનંતી હતી. પણ અહીંયા કેવી વિનંતી છે? સામાન્ય વિનંતી. કે કેન યુ પાસ માય લંચ બોક્સ. આપણું લંચ બોક્સ હોય અને આપણે કીધું હોય કે બધા થોડું થોડું લઈ લો, પછી તો પાછું જ ના આવે. મિત્રોમાં બેઠા હોઈએ અને આપણને એમ લાગે કે આ તો મારા માટે કાંઈ બચશે નહીં, તો શું કહીએ? ભાઈ, મારું લંચ બોક્સ હવે મને પાછું આપી દો. તો એ સામાન્ય વિનંતી છે. તો સામાન્ય વિનંતી પ્રશ્નાર્થમાં કેનથી દર્શાવી શકાય છે કે કેન યુ પાસ માય લંચ બોક્સ? મને પાસ કરશો, અંબાવશો? એમ. તો કેનનો ઉપયોગ છે વર્તમાનમાં શક્તિ બતાવવા માટે, ભવિષ્ય બતાવવા માટે અને સામાન્ય વિનંતી દર્શાવવા માટે. અને આ જે એના શબ્દો છે, કેન હેલ્પિંગ વર્બ તરીકે, આ નાઉન તરીકે, અને આ ઈ લગાડવાથી આખો નવો ઉચ્ચાર એનો રહે છે. આના ઉપરથી તો હજી આગળ બીજા 2 શબ્દો છે. ચાલો વાત કરી દઉં તમને વચ્ચે. મને ગ્રામરનો અભ્યાસ કરાવતા કરાવતા શબ્દ ભંડોળની વાત કરવી બહુ ગમે છે. કારણ કે એક તો ગ્રામરનો કંટાળો ના આવે અને શબ્દ ભંડોળ તમે શીખતા જાઓ. મારી ઈચ્છા હંમેશા એવી રહી છે કે હું શબ્દ ભંડોળે અમુક તો મારા તરફથી જ
તમને તૈયાર કરવું. આજે મેં તમને ઘણા નવા શબ્દો તૈયાર કરાવ્યા. પેલું વ્હીલવાળું તમને માહિતી આપી, પછી આમાં કેનમાં ને એમાં દર્શાવ્યું. તો એ તમે જોતા જાઓ કે આ નામ તરીકે, ક્રિયાપદ તરીકે વગેરે. એમાં હું આજે તમને કહું છું કે કેનવાસ. આ કેનવાસ એટલે શું? તો કે આ કેનવાસ એટલે એક ખાસ પ્રકારનું કાપડ કહેવાય કે જેના શૂઝ બને, એની પર પેઇન્ટિંગ થાય. આપણે કેનવાસ પેઇન્ટિંગ એટલે કેનવાસ કોકને પૂછે ને કેનવાસ એટલે શું? તો કે પેઇન્ટિંગ. અરે નહીં, એને કેનવાસ પેઇન્ટિંગ એટલે કહેવાય છે કે કેનવાસ જે ખાસ પ્રકારનું મટીરિયલ છે, કાપડ બને છે, એના ઉપર પેઇન્ટિંગ થાય. કેનવાસના તો શૂઝે આવે એમ. તો કેનવાસ, અને એની પાછળ જો તમે એસની જગ્યાએ કેનવાસ જ બોલવાનું પણ ડબલ એસ કરો, કેનવાસ, તો એ થઈ જાય છે ચૂંટણીનો પ્રચાર કરવો. શું થાય? ચૂંટણી પ્રચાર કરવો. કે ભાઈ અમિતાભ બચ્ચન હવે તો અત્યારે કોઈ પાર્ટી માટે નથી બોલતા, પણ આપણે એમ કહીએ કે માનો કે આના માટે કોઈ પાર્ટી માટે બોલતો હોય તો અમિતાભ બચ્ચન કેનવાસ ઇઝ ફોર એબીસી પાર્ટી એમ. તો કેનવાસ અને કેનવાસ, કેન કેન કેન. આ કેન ઉપરથી તમે જુઓ કેટલું મળે છે. તો કેન યુ પાસ માય લંચ બોક્સ, આ વાત હતી. હવે કેન વિશે બહુ એક અગત્યની વાત એ છે કે એનું નકાર. તો કેન નોટ આમ હોય, એનું નકાર તો કાન્ટ થાય. સાચી વાત છે. પરંતુ કોઈ દિવસ કેન નોટ આમ લખવામાં વાક્યમાં નથી આવતું. આ તો મેં આનું નકાર બતાવવા માટે લખ્યું, પણ કોઈ વાક્યમાં જો બતાવવું હોય કેન નોટ તો આમ ન લખાય. તો વાક્યમાં કઈ રીતે લખાય એ જુઓ. જેમ કે હું એમ કહું કે આઈ કેન નોટ ટેક હોટ ટી. ભાઈ હું બહુ ગરમ ચા હોય એ પી શકતો નથી, એ મારી તાકાત નથી. તો તમે કહેશો કે સર તમારી લખવામાં કંઈક ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે? તો કે સર આ કેન અને નોટ તમે એક સાથે લખી નાખ્યું, આ વચ્ચે સ્પેસ નહીં આવે? નહીં, આ એક ને માત્ર એક એવું હેલ્પિંગ વર્બ છે આ બટલા 17 હેલ્પિંગ વર્બમાંથી કે જેનું નકાર કરો અને જો પૂરેપૂરું લખો. શોર્ટ ફોર્મની વાત નથી, એ સાંભળજો. હિન્દી પિક્ચરની ભાષામાં કાન ખોલ કે સુન લો. હું શોર્ટ ફોર્મની વાત નથી કરતો, કાંટની વાત નથી કરતો, પરંતુ જો આ સળંગ પૂરા ફોર્મમાં લખવું હોય તો કેન અને નોટ વચ્ચે જગ્યા નહીં આવે, સ્પેસ વિનાનું લખાશે. સર તમે અમને આ શીખવાડ્યું, અમને એક્ઝામમાં શું કામ લાગશે? ચાલો સેમ્પલ બતાવું કે એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ જાય અને કઈ રીતે કામ લાગે. એમસીક્યુમાં કઈ રીતે આ વસ્તુ લઈ લે, આવી કોઈને ખબર ન હોય. એટલે 10 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય તો 2 લાખનું તો આ વાક્ય આમનામ ખોટું પડે. વિચારીને કર્યું હોય, સાચું કર્યું હોય છતાંય ખોટું પડે. કઈ રીતે બતાવું તમને. પછી ઓપ્શન હોય. બરોબર, સરસ મજાનું એક વાક્ય બનાવ્યું છે કે વી ડેશ કાઉન્ટ ધ સ્ટાર્સ. તો તમને એમ થાય કે વી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ. ના, એમ તો હોય નહીં. આપણે આકાશમાંના તારલાઓને ગણી શકતા તો નથી, ગણી શકીએ એવું તો કહેવાય જ નહીં. એટલે આનું પત્તું કપાઈ ગયું. હા, આ બરોબર છે. વી કેન નોટ કાઉન્ટ ધ સ્ટાર્સ. આપણે તારલાઓ ગણી શકતા નથી. ઓહ, અહીંયા તો ભૂલ થઈ ગઈ છે કે આ બંને સાથે આવી ગયા છે, એટલે આ પણ નહીં હોય. આ શું, જો આ નિયમ ન શીખ્યા હોય તો શું થાય? અને વી શુડ કાઉન્ટ ધ સ્ટાર્સ. આકાશના તારલા આપણે ગણવા જોઈએ એવી તો કોઈ વાત જ ન હોય. બરોબર, એ તો કોને સોંપી દીધું હોય છે? જે યુ નો જેનું દિલ છે એ ક્યાંક ખોવાઈ ગયું હોય, રાત્રે બેઠા બેઠા તારે ગિનતા રહે. બરોબર, તો એટલે એ પણ અહીંયા વાત ના બેસે. પરંતુ તમે જ્યારે આન્સર કી બહાર પડે,
પહેલી આન્સર કી પ્રોવિઝનલમાં તમને એમ થાય કે કંઈક ભૂલ હશે, પછી ફાઇનલ આન્સર કી બહાર પડે ત્યારે આ આન્સર કરેલો હોય અને ત્યારે તમને એમ થાય અરે આ તો કંઈક ખોટું લાગે છે, આમ તે હોતા હશે નહીં. કેન નોટ, જો તમને ખબર હોય કે કેન નોટ એક સળંગ લખવું હોય તો કોઈ દિવસ વચ્ચે સ્પેસવાળું ના લખાય, કેન નોટ આમ જ લખવું પડે. એટલા માટે આ જવાબ ખોટો નથી, આ જ જવાબ સાચો છે, આ ખોટો છે. આ રીતે એક્ઝામમાં પૂછાય. બરોબર? તો આ મેં તમને જે વાત કરી એ બધી કેન વિશે કરી. આપણે 5 હેલ્પિંગ વર્બ, 5 મોડલ ઓક્ઝિલરીઝ આજ આપણે શીખી ગયા છીએ. અને હવે આજે એના પછીનું છઠ્ઠું આપણે જોઈએ, કુડ. કુડ એમાં તો પહેલી વાત એ છે કે કેનનું ભૂતકાળ છે, કેનનું ભૂતકાળ. પછી કુડ પણ વિવેકભરી વિનંતી માટે વપરાય છે. કેનનું ભૂતકાળ, ભૂતકાળમાં શક્તિ બતાવવા માટે હી કુડ ઈટ 50 ચપાટીઝ ઇન એ મીલ. એક ભોજનમાં એ 50 રોટલી ખાઈ જતો તો એ ભૂતકાળની શક્યતા, ભૂતકાળમાં શક્યતા નહીં, ભૂતકાળની શક્તિ. પરંતુ વિવેકભરી વિનંતીમાં પણ આમ વપરાય કે કુડ યુ, જેમ ત્યાં લખ્યું હતું ને વુડ યુ ગાઈડ મી, એમ આમાં પણ કહી શકો કે કુડ યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો એમ. તો કુડ યુ એ વિવેકભરી વિનંતી માટે વપરાય છે. બાકી વિશેષ બહુ કંઈ કુડનું છે નહીં, એટલું જ યાદ રાખવાનું છે. વિવેકભરી વિનંતી માટે અને ભૂતકાળમાં શક્તિ દર્શાવે. તો કેન, કુડ. અને હવે આવે છે મે. મેના ઉપયોગો આપણે જોઈ લઈએ. મે છે એ ભવિષ્યમાં શક્યતા બતાવવા માટે, વર્તમાન પરથી ભવિષ્યની શક્યતા બતાવવા માટે વપરાય છે. જેમ કે ઇન્ડિયા મે અર્ન, બહુ લાંબુ વાક્ય, ઇન્ડિયા મે અર્ન એ લોટ ઓફ ફોરેન એક્સચેન્જ બાય પ્રોડ્યુસિંગ COVID-19 વેક્સિન. કે ભાઈ ભારતને છે ને એણે COVID-19ની વેક્સિન બનાવીને એટલે વિશ્વના બધા દેશો લેશે એટલે આપણને બહુ આવક થવાની છે. અને સાચી વાત છે. તો આ એક શક્યતા છે ભવિષ્યની, આ એક ભવિષ્યની શક્યતા છે, ઇન્ડિયા મે. બરોબર? એક તમે શબ્દ સાંભળ્યો હશે, ઇટ મે બી. એમ આવું, એ શું છે? ઇટ મે બી, તેવું બની શકે છે. પછી કોઈક આપણે એમ કહીએ તો કે આવું તમને શું લાગે છે અત્યારે, આમ બનશે તેમ બનશે, તો કે હા આ પાર્ટી આવી જોઈએ, ઇટ મે બી. એટલે મે એટલે બની શકે, બી અહીંયા એમવી તરીકે છે, મુખ્ય ક્રિયાપદ તરીકે છે. મોટાભાગે તમારે જો ઓળખી જવું હોય કે મુખ્ય ક્રિયાપદ તરીકે છે કે સહાયકારી ક્રિયાપદ તરીકે, તો એની એક સામાન્ય મેથડ તમને શીખવાડું કે એના પછી જો ક્રિયાપદ બીજું આવતું હોય તો એ પોતે સહાયક ક્રિયાપદ, અને ન આવતું હોય તો મુખ્ય ક્રિયાપદ. આની પછી બીજું કોઈ ક્રિયાપદ આવે છે? નથી આવતું. બરાબર? એટલે એ મુખ્ય ક્રિયાપદ છે. જો આવતું હોત તો એ સહાયકારી ક્રિયાપદ બની જાય. એમ કે ઓળખવું કંઈ બહુ મોટી મુશ્કેલ વાત નથી. બરાબર? તો આ મેનો ઉપયોગ આ છે. આ ઉપરાંત એક મેનો બીજો ઉપયોગ છે અને એ છે ઈચ્છાદર્શક વાક્યો. તમને મેં પેલી ટર્મિનોલોજી શીખવાડી હતી, ટર્મિનોલોજીના બધા વાક્યો શીખવાડ્યા હતા, તમને યાદ હશે. એમાં મને બતાવો, યાદ કરો કે ઈચ્છાદર્શક વાક્યોનું ઇંગ્લિશ શું થાય. જેટલાને યાદ આવ્યું એ બહુ સારી વાત છે. ન યાદ આવ્યું હોય તો ટર્મિનોલોજી ફરીવાર શીખી લેવાની, ફરીવાર વાંચા કરવાની. એનો એક જ ઉપાય છે કે અવારનવાર એની સામે નજર કરતા રહો. અને નજર કરતી વખતે એવું મનમાં નહીં ધારો કે આ મારે તૈયાર કરવાનું છે, આને મારે ગોખવાનું છે. બિલકુલ નહીં. આજે એકવાર વાંચી, આજે 5 વાર વાંચી, કાલે 4 વાર, પછી 3 વાર, પછી 2 વાર, 1 વાર, એમ દરરોજમાં ભાઈ જમતા પહેલાં હું આ ટર્મિનોલોજી વાંચી લઈશ. એટલે એનું કારણ છે કે ઘણીવાર ક્વેશ્ચનની અંદર એ ટર્મિનોલોજી આવતી હોય, તમને જવાબ આવડતું હોય તો પણ એ ટર્મિનોલોજી ન આવડતી હોવાના હિસાબે તમને નથી ખબર પડતી. હું એનું એક સરસ મજાનું જે
2019ની એક પરીક્ષામાં બની ગયું એ બતાવું તમને. એક સવાલ એમ પૂછાયેલો હતો કે વિચ વર્ડ કેન બી ઓમિટેડ. તમે આમાંથી કયા શબ્દને ઓમિટ કરી શકો. હવે કેટલાકને ખબર જ નહોતી કે ઓમિટ એટલે શું એમ, અને એને હિસાબે એ લોકો સાચો જવાબ પસંદ ન કરી શક્યા. બરાબર, એ શીખ્યા જ નહોતા કે ઓમિટિંગ પ્રિપોઝિશન એવું એક ટોપિક છે, હું તમને શીખવાડીશ. ઓમિટિંગ પ્રિપોઝિશન ક્યાં આવે એવું તો શીખ્યા હોય ને. આ એક્ઝામવાળા શું કરે છે કે ઓડ વસ્તુ જ પૂછવા લાગ્યા છે, ચિત્ર વિચિત્ર વસ્તુ જ પૂછવા લાગ્યા છે. ઓમિટિંગ પ્રિપોઝિશન ક્યાં ન આવે એમ. એટલે જેને ખબર હતી એને ફાવી ગયા, નથી ખબર એને તકલીફ પડી. તમને કોઈને એવી તકલીફ પડવાની નથી, કારણ કે તમને હું બધું જ ખૂણા ખાચરાનું, ઓડ, ચિત્ર વિચિત્ર અને રેગ્યુલર બધું ફૂલ ભાણું આપવાનું છે. સમજ્યા? તો ઓમિટ એટલે ઓછું. પછી એમાંથી એક શબ્દને કાઢી શકાતો હતો, પણ એટલે કહું છું કે ટર્મિનોલોજી ખાસ તૈયાર કરજો. તો ઈચ્છાદર્શક વાક્યોને શું કહેવાય? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ, ઈચ્છાદર્શક વાક્ય, એને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. આવા ઓપ્ટેટિવ સેન્ટેન્સ બે પ્રકારના હોય, એક મેં વાળા હોય અને એક મેં વિનાના હોય. શું કહ્યું મેં બાળકો, વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ? મેં એમ કહ્યું કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ બે પ્રકારના હોય, મેં વાળા અને મેં વિનાના. મે ગોડ બ્લેસ યુ, આ મે ગોડ બ્લેસ યુ આ મેં વાળું છે, અને ગુડ મોર્નિંગ આ મેં વિનાનું છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી જર્ની, આવું જે બધા કહો છો એ મેં વિનાના. અને મેં વાળા, મે યુ લીવ લોંગ, મે ગોડ બ્લેસ યુ, મે યુ ગેટ વોટ યુ વોન્ટ, તને તું જે ઈચ્છ મળે. બરાબર? મે યુ લીવ લોંગ, આયુષ્માન ભવ, પુત્ર આયુષ્માન ભવ. તો એ મે યુ લીવ લોંગ માય સન, મે યુ લીવ લોંગ એમ. તો આ મેનું આ નવું જ સ્વરૂપ છે. હવે એ શક્યતા દરે આખું નવું જ સ્વરૂપ છે કે મેથી વાક્યની શરૂઆત થાય અને આવી રીતે ઈચ્છા વ્યક્ત કરાય, કરતા ને ક્રિયાપદ હોય. હા, પણ તમે જોઈ શકશો ક્રિયાપદનું મૂળ રૂપ જ છે ગમે ત્યાં V1 જ હોય. બરાબર? તો મેની મદદથી તમે ઈચ્છાદર્શક વાક્યો બનાવી શકો છો. આ મેં હેલ્પિંગ વર્બનો એટલે કે મોડલ ઓક્ઝિલરીઝનો એક ખાસ આ ઉપયોગ છે. અને પછી મેં પછી આવે છે માઇટ. મેં પછી કોણ આવે છે? માઇટ. તો મેનું ભૂતકાળ માઇટ છે. એ કઈ આપું તમને હું પહેલું જ કે મેનું ભૂતકાળ. આ મેં નું ભૂકા માઇટ ભૂતકાળમાં શક્યતા બતાવે. બરાબર? જેમ કે એક સરસ મજાનું વાક્ય બનાવું. શી told me that she might marry me. તેણીએ મને એમ કહ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરશે, પણ કર્યા નહીં. સારો ઉલ્લુ બનાવીને આવી ગયા. તો she told me that might, આ જે છે might એ મેનું ભૂતકાળ તરીકે અહીંયા might વપરાયેલું છે. હવે બીજી વસ્તુ કે માઇટ છે એ બે રીતે વપરાય છે. માઇટ એક એચવી તરીકે વપરાય અને માઇટ એક નાઉન તરીકે પણ આવે. જ્યાં જ્યાં જે શબ્દોનો અન્ય ઉપયોગ છે એ તો હું ખાસ શીખવાડીશ, કારણ કે પેપર સેટરની નજર એવી વસ્તુ પર જ હોય છે. એને આટલા તમે લોકો 10 લાખ લોકો ક્લાસ 3માં કોકવાર 50,000, કોકવાર 2 લાખ પરીક્ષા આપતા હોય, તો એમાંથી જુદા કેમ પાડવા? એ જુદા આમ પડશે. બરાબર? પહેલાં પૈસાથી જુદા પડતા, હવે MCQ છે, મશીનમાં પેપર જોવાય છે, હવે કંઈ લોચી કંઈ થઈ શકતી નથી, એટલે એ લોકો આવું પૂછે છે. આપણે એવું શીખી જઈએ. તો માઇટ સર નાઉન તરીકે, હા માઇટ નાઉન તરીકે આવે ત્યારે એનો અર્થ શક્તિ એવો થાય છે, તાકાત. બરાબર? ઇફ યુ હેવ માઇટ, જો તારી પાસે શક્તિ હોય તો શું?
એટલે ડેરિંગ જેને કહી ને તાકાત, ડેરિંગ, તો યુ કેન ટેક પાર્ટ ઇન ધ ટુર્નામેન્ટ, તો તું ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકો છો. એ જે માઇટ છે, શક્તિ એ આવે. હવે એક પ્રસિદ્ધ કહેવત છે, પ્રસિદ્ધ કહેવત કઈ ગુજરાતી ભાષાની, કે બળિયાના બે ભાગ. કોઈ એક વસ્તુ હોય એના 3 ભાગ કર્યા હોય અને હવે એ 2 જણા વચ્ચે વેચવાના છે, તો એકના ભાગમાં 2 આવશે ને એકના ભાગમાં 1 આવશે. તો કયો વ્યક્તિ છે 2 ભાગ લઈ જશે? નેચરલી છે એમાંથી જે બળવાન હશે એ. જિસકી લાઠી ઉસકી ભેંસ, જેના હાથમાં એના મોંમાં. બરાબર? એટલે જેની પાસે તાકાત છે એ બધું કરી શકે. આવી કહેવત ગુજરાતી ભાષામાં છે. આજના દિવસની હું તમને બીજી કહેવત, પ્રોવર્બ શીખવાડું છું, અને એ છે આ, માઇટ ઇઝ રાઇટ. જે તાકાતવાળો છે એ જ સાચો. એટલે કે બળિયાના 2 ભાગ. જુઓ, કહેવત જે હોય ને એનું ભાષાંતર ન કરવાનું હોય, એનો ભાવાનુવાદ કરવાનો હોય. કહેવતની સામે કહેવત મૂકવાની હોય. એક કહેવત એમ છે, આ માઇટ ઇઝ રાઇટ, તો આનું આમ ન કરવાનું હોય કે શક્તિવાળો સાચો છે. એ તો આપણે ભાષાંતર કર્યું કહેવાય. પણ ખરેખર જો અંગ્રેજી ભાષાની કહેવત છે, પ્રોવર્બ છે, સેઇંગ છે, તો એની સામે કહેવત કહેવી પડે. અને એ આપણી કહેવત કઈ છે? બળિયાના 2 ભાગ. અને હિન્દીની કહેવત કઈ છે? જિસકી લાઠી ઉસકી ભેંસ. તો અહીંયા આ જે માઇટ છે એ નાઉન તરીકે છે, અહીંયા જે માઇટ છે એ એચવી તરીકે છે. કારણ કે એની પછી જો આ એમવી છે, મુખ્ય ક્રિયાપદ તરીકે મેરી છે. તો આજના દિવસની બીજી કહેવત પણ મેં તમને શીખવાડી દીધી, માઇટનું થોડી વાત, મેં માઇટ. અને હવે આપણે આવી જઈએ મસ્ટ પર. મસ્ટ, મસ્ટ દબાણ સૂચવે છે. મસ્ટ શું સૂચવે છે? દબાણ. કાયદો બતાવે છે. શું બતાવે છે? કાયદો. બરોબર? જેમ કે યુ મસ્ટ wear the mask. તમારે માસ્ક પહેરવું જ જોઈએ, નહીંતર 1000 રૂપિયાનો દંડ થઈ જાય. બરાબર? એટલે મસ્ટ અહીંયા કાયદો બતાવવા માટે વપરાય છે. વિયર એટલે પહેરવું. વિયરનું ભૂતકાળ શું થાય? વોર. અને એનું ભૂતકૃદન શું થાય? વોર્ન. વિયર, વોર, વોર્ન. ટીયર, ટોર, ટોર્ન. બરાબર? આ એક રેન્જવાળા હોય એવું યાદ રાખવું. તો મસ્ટ છે એ કાયદો બતાવવા માટે વપરાય છે. હવે આ તો બધાને ખબર જ હતી, પરંતુ હવે એક હું જે કહું છું, જે એક્ઝામમાં આવે એવું, એ આ છે નિશ્ચિત અનુમાન. નિશ્ચિત અનુમાન પર જવાનું. જુઓ, તમારામાંથી જે લોકો જોતા હોય, હું ઇંગ્લિશનો ટીચર છું, એટલે ગુજરાતીનું જે શબ્દોને લખતો હોઉં એમાં રસ્વાય દીર્ઘાય, રસવાળું દીર્ઘાવાળું નહીં જોવાનું, એનો ખાલી અર્થ જ જોવાનો હોય છે. તો નિશ્ચિત અનુમાન, સર અનુમાન કરવા માટે તો તમે મેં કહ્યું ને, અને એમાં મસ્ટ પાછું અનુમાન માટે. હા સર, અમને કેમ ખબર પડે કે આ નિશ્ચિત અનુમાન છે? તો કે કંઈક આધાર સાથે જે અનુમાન કરેલું હોય એ નિશ્ચિત અનુમાન કહેવાય. આધાર વિનાનું અનુમાન હોય એ સામાન્ય અનુમાન કહેવાય. બંનેના ઉદાહરણ આપીને તમને સમજાવું છું. તમને મેં કીધેલું છે કે હું તમને સરસ મજાના ઉદાહરણો આપીને સમજાવવાનું છું. જેમ કે ઇટ મે રેઇન ટુનાઇટ. ભાઈ આજે રાત્રે વરસાદ પડશે એમ આપણે બોલ્યા. બરાબર? તો આ સામાન્ય અનુમાન છે. હવે હું અહીંયા આમ બોલું કે ધ સ્કાય લુક્સ ફુલ્લી ક્લાઉડી. ઇટ મસ્ટ રેઇન ટુનાઇટ. એક્ઝામમાં શું થાય છે એ તમે જુઓ. બરાબર? હવે અહીંયા જે ઓપ્શન્સ છે, આ મસ્ટ એ નથી આપેલો, એમ મેં વાક્ય લખ્યું છે નથી, અને ઓપ્શનમાં આમ હોય મસ્ટ, મે, માઇટ અને કેન. એટલે સૌથી પહેલું તમે પત્તું ક્રોસ કોની પર મૂકી દો? મસ્ટ પર મૂકી દો.
કે આ તો અનુમાન છે, આકાશ વાદળ છાયું પૂરેપૂરું દેખાય છે એટલે આજે રાત્રે વરસાદ પડશે. અહીંયા તો ખબર પડી જાય, જો આમાં કોઈ અહીંયા આગળ આધાર નથી, અહીંયા આ શું છે, આધાર છે. આધાર સાથેનું જે અનુમાન હોય, આધાર છે ને પછી અનુમાન છે. હા, અહીંયા કેવું છે, આ અનુમાન જ છે પણ માત્ર અનુમાન છે, આ માત્ર અનુમાન છે, બરોબર. આ આધારવાળું અનુમાન છે. જ્યારે આધારવાળું અનુમાન આવે ત્યારે ત્યાં અનુમાન દર્શાવવા માટે મે માઇટનો ઉપયોગ નહીં કરવાનો, મસ્ટનો જ ઉપયોગ કરવાનો. પછી એક્ઝામમાં કેટલા બધા મે પસંદ કરીને આવે, કેટલાક કેન પસંદ કરીને આવે, કેટલાક માઇટ પસંદ કરીને આવે. મસ્ટવાળા બહુ ઓછા હોય. એ કોણ હોય કે જેણે આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં કોર્સ જોઈન્ટ કરેલો હોય, ભણ્યા હોય, એ બધા મસ્ટવાળા હોય, સાચા જવાબવાળા હોય. સમજ્યા? તો આ મસ્ટ એનો જવાબ થાય. સર હજી અમને એક તમે આનું ઉદાહરણ આપી દો ને આવું આધારવાળું અને અનુમાનવાળું. તો આ he has worked hard, he passed the examination. આ તમારી વાત કરું છું. he has worked hard, he dash passed the examination. તો આ શું બની ગયું છે, આધાર છે અને આ એના પરથી અનુમાન છે. એક આપણે સામાન્ય રીતે બોલતા એને સારા માર્ક આવશે, તો એ તો સામાન્ય અનુમાન થઈ ગયું. નહીં, આપણે આમનામ ફાયરિંગ ઇન એર નથી કરતા. આપણે કેમ કહીએ છીએ કે તેણે સખત કામ કરેલું છે, એ આધાર છે, એના આધારે અનુમાન લગાવીએ છીએ કે તે પરીક્ષા પાસ કરી જ દેશે. એટલે અહીંયા પછી ઓપ્શનમાંથી મસ્ટ જ પસંદ કરવાનો રહે. બરાબર? ઓકે. તો આજની આ નવી બાબત હતી. માઇટ એટલે શક્તિ થાય, માઇટ એટલે પાવર. તો માઇટ ઇઝ રાઇટ એ આપણે કહેવત પણ જોઈ. અને હવે છેલ્લું મોડલ ઓક્ઝિલરીઝ આપણે જોઈ લઈએ. કયું? હેવ ટુ. આ હેવ ટુનો ઉપયોગ જોઈએ. હેવ ટુ. હેવ ટુ છે એના 3 સ્વરૂપ જોવાના છે. વર્તમાન કાળમાં હેવ ટુ અથવા હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ હેવ ટુ. આ 3 સ્વરૂપ છે. બરોબર? આ વર્તમાન કાળ, આ ભૂતકાળ, આ ભવિષ્યકાળ. આ બધામાં એનું ગુજરાતી પડે છે એવું થાય. આખા દિવસમાં આપણે કેટલાક કાર્ય કરતા હોઈએ અને કેટલાક કરવા પડે. આપણે હોઈએ, એકવાર આપણે ચા આપણે પોતે કહીએ કે બનાવો અને આપણે ચા પીએ, બરાબર. પછી બીજી વાર પીધી, ત્યાં કોઈક મહેમાન આવ્યા અને એણે આપણે કોઈકના ઘરે ગયા ને મહેમાન બન્યા અને એણે આપણને કીધું ચા પીવો. અરે હજી તો 10 વાગ્યા ત્યાં 2 વાર ચા પીવાઈ ગઈ છે. પહેલાં એમ કે નહીં, તમારે મારી સાથે પીવી જ પડશે. અને પછી આપણે ચા પીએ તો શું કહીએ? મારે ચા પીવી પડી. તો કેટલાક કામ કરતા હોય ને કેટલાક કામ કરવા પડે. એ કરવા પડે માટે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને શેલ વિલ હેવ ટુનો ઉપયોગ થાય. બરાબર? જેમ કે એક વાક્ય હું બોલું, મારા માટે બોલું કે આઈ હેવ ટુ wear spectacles. મારે ચશ્મા પહેરવા પડે છે. આપણે ચશ્મા પહેરવા આપણને ગમતા ન હોય, પણ આપણી આંખ નબળી છે એટલે બાહ્ય પરિસ્થિતિને સંજોગોને, બીકોઝ માય આઈઝ આર વીક, બીકોઝ માય આઈઝ આર વીક, કારણ કે મારી આંખો નબળી છે. આઈ હેવ ટુ. પછી ભાઈ મારે આજે તો ગાડી બહુ ફાસ્ટ ચલાવવી પડી. કેમ? તો કે એઝ આઈ વોઝ લેટ I had to drive fast. જો ડ્રાઈવ કહે ને એટલે સમજી જ જવાનું કે 4 વ્હીલની વાત હોય. 2 વ્હીલને રાઈડ કર્યું કહેવાય અને 4 વ્હીલને ડ્રાઈવ કર્યું કહેવાય. એમ ન કહેવાય ચલો લોંગ ડ્રાઈવ પે જાયેંગે તો 2 વ્હીલર આવે તો એ ખોટું થઈ ગયું. ઘણા લોકો એમ સામાન્ય ઇંગ્લિશ ના આવડતું હોય તો કે ડિનર પર આવજો, તો કે ક્યારે આવવાનું? એમ ડિનર એટલે સાંજે, બપોરે સાંજે. ડિનર સાંજનું જ હોય અને લંચ છે બપોરનું હોય એમ.
તો આઈ હેડ ટુ ડ્રાઈવ ફાસ્ટ, એમ મારે ઝડપથી ગાડી આમ ઝડપથી ગાડી ચલાવવી ગમતી નથી પણ ચલાવવી પડી. શું કામ? એનું બાહ્ય પરિબળ હતું આઈ વોઝ લેટ. એમ તો તમને હું લોકોને શું કહું કે યુ વિલ હેવ ટુ સ્ટડી હાર્ડ. તમારે ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવા માટે તમારે યુ હેવ ટુ સ્ટડી હાર્ડ. તો તમારે સખત મહેનત કરવી પડશે. ભાઈ આપણે આ બધા વિડીયોઝ જોવા અને મટીરિયલ બનાવવા અને વાંચવું અને કરંટ ને આને ઇંગ્લિશનું તો ચિંતા જ છોડી દો, બધા વિશેની ચિંતા છોડી ગયો. એકવાર તમે આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આવી ગયા એટલે કેમ કોઈ ફરવાના સ્થળ ઉપર આવી ગયા હો કે જ્યાં તમારા માટે હોટલ બુક કરી અને શાંતિથી તમે રહેતા હો, કાંઈ ચિંતા નહીં, એમ જ કરવાનું છે. ઓટોમેટિક બગીચામાં પહોંચી જાઓ. સાંભળજો મારી વાત, બગીચામાં પહોંચી જાઓ પછી એમ ન કહેવું પડે કે સુગંધ એ ફૂલ ગુલાબનું તું મને સુગંધ આપ, એમ ન કહેવું પડે. સુગંધ આપોઆપ મળે. કહેવું નથી પડતું બગીચામાં પહોંચ્યા પછી કે એ બધા વૃક્ષો તમે મને સુગંધ આપો. એમ આદર્શ ઓનલાઈન એજ્યુકેશન પર આવી જાઓ એટલે સફળતા આપોઆપ મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ યુ વિલ હેવ ટુ સ્ટડી હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. તો આ ભવિષ્યકાળ માટે. તો આમ આ બધાનું ગુજરાતી કેવું થાય છે? કરવું પડે છે. તો વાક્ય જોવાનું તમારે કે જો વાક્યનું આગળ પાછળનું ગુજરાતી કરવું પડે છે એવું થતું હોય તો તમારે એમાંથી હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ કાળ પ્રમાણે પસંદ કરી લેવાનો. જેમ કે ઉદાહરણ આપું છું. ધે ખાલી જગ્યા ટુ TWO2 children as there was nobody to take care of them. પછી અહીંયા છે ને મસ્ટ કરેલું હોય, પછી કેન કરેલું હોય, પછી હેવ ટુ કરેલું હોય અને એક હેડ ટુ હોય. આ લો, આ સરસ મજાનો મેં તમને MCQ ઓનલાઈન બનાવી દીધો કે તેઓએ બે બાળકોને, અને ક્રિયાપદ કહી દો, મસ્ટ બ્રિંગ અપ. અહીંયા બ્રિંગ અપ એટલે ઉછેર કરવો, બરાબર? બધી જગ્યાએ કયું છે? આ બધાની પછી બ્રિંગ અપ છે. બ્રિંગ અપ, મસ્ટ બ્રિંગ અપ, કેન બ્રિંગ અપ, હેવ ટુ બ્રિંગ અપ, હેડ ટુ બ્રિંગ અપ. એમ તેઓએ બે બાળકોનો ઉછેર કરવો જ જોઈએ, કરી શકે છે. પણ અહીં આગળનું જુઓ, એઝ ધેર વોઝ નોબડી ટુ ટેક કેર ઓફ ધેમ. આ બે બાળકોનો ઉછેર કરવો પડ્યો. શું કામ કરવો પડ્યો? કારણ કે એની સંભાળ લેનારું કોઈ હતું નહીં. એમ એટલે ભાઈ એવી રીતે કોઈ બે બાળકોને સીધે ઉછેર કરવા માટે લઈ ન લે, પણ જોવે કે આનું તો દુનિયામાં કોઈ નથી રહ્યું. આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક્સિડન્ટ કેવું થાય ત્યારે માતા પિતા, દાદા દાદી બધા ચાલ્યા જાય. ભાઈ ખાલી એક બાળક વચ્ચે, બે બાળક વચ્ચે, હમણાંની જ ઘટના છે, બરાબર ને? કંઈક એવી હમણાં ઘટના બની, એમાં માત્ર એક આગ લાગી તો એમાંથી એક જ બાળક બચ્યું, બરાબર? તો આવી રીતે હવે આ વાક્ય આપણને, વાક્યનું ગુજરાતી કરતાં વાક્ય પોકારીને આપણને એમ કહે છે કે આ બાહ્ય પરિસ્થિતિનું દબાણ છે. ધેર વોઝ નોબડી ટુ ટેક કેર ઓફ ધેમ. અને ભૂતકાળ છે, સાંભળજો, શું છે? ભૂતકાળ છે, વોઝ છે. તેની સંભાળ લેવાવાળું કોઈ હતું નહીં, એટલા માટે તેઓએ બે બાળકોને ઉછેરવા પડ્યા. તો એ ભૂતકાળ થઈ ગયું. એટલે હેવ ટુ આવી શકે, તેથી ઉછેરવા પડે છે એમ ન આવે, કારણ કે ભૂતકાળ છે. એટલે હેડ ટુ લેવું પડશે. એક્ઝામમાં આ પોઈન્ટમાંથી આ રીતે પૂછાઈ શકે. હજી બીજી ઘણી રીત છે કે એમાં આમ પૂછાઈ શકે, તેમ પૂછાઈ શકે, પણ એ તો આપણે કયા વિભાગમાં કરવાના છીએ હજી વધારે
આ હેલ્પિંગ વર્બ એક્સરસાઇઝમાં હું તમને કરાવીશ. પૂછાયેલા આમાંથી તમને હવે એવો સવાલ થતો હશે કે આમાંથી કેટલા સવાલ પૂછાઈ ગયા, કઈ કઈ પરીક્ષામાં પૂછાણા, PSIમાં કયા આવ્યા, પેલી બિન સચિવાલયમાં ક્લાર્કમાં કે ઓફિસ આસિસ્ટન્ટમાં કેટલા આવ્યા, મ્યુનિસિપાલિટીમાં કેટલા આવ્યા, બધાની માહિતી, બધા પ્રશ્નો અને પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે, નવી પેટર્ન પ્રમાણે હું તમને ટાટમાં ટેટમાં બધાની વાત છે. કારણ કે આ સિલેબસ છે એ ક્લાસ 3ને ધ્યાનમાં લઈને બનાવેલો છે, કોઈ ચોક્કસ પરીક્ષાને ધ્યાનમાં લઈને નથી બનાવેલો ક્લાસ 3ની. એટલે લોઅર ક્લાસ 3થી સુપર ક્લાસ 3 સુધી બધામાં કામ લાગે એવો આ કોર્સ છે. અને તમારે પુણ્યનું કામ કરવાનું, બીજાને પણ કહેવાનું કે આ કોર્સ છે મેં પરચેસ કર્યો છે અને મને ખૂબ સારું એનું રિઝલ્ટ મળે છે, સારું શીખવા મળે છે, એટલે બીજા પણ શોપ કરે, બીજાનું પણ ઇંગ્લિશ સારું થાય. હવે તો અહીંયા હેડ ટુ આવે તો એવા બધા સવાલો હું તમને જે કહી રહ્યો છું કે હવે નવા એક્સરસાઇઝ એ એક્સરસાઇઝના વિભાગમાં જોઈશું. પણ આપણે અત્યારે ક્યાં સુધી પહોંચ્યા એની એક નજર કરી લઈએ તો આપણે અહીં સુધી પહોંચ્યા. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને હેવ ટુ. હજી આપણે આ 4 બીજા હેલ્પિંગ વર્બ શીખવાના છે. મેં તમને કહ્યું છે કે જ્યાં સુધી હેલ્પિંગ વર્બ ઉપર અને વોકેબ્લરી પર ગ્રીપ ના આવે ત્યાં સુધી મુખ્ય વાક્યો, કાળ, આર્ટિકલ કશું કરવું યોગ્ય નથી. પહેલું આ કરો અને વોકેબ્લરી સાથે સાથે કરાવતો જાઉં છું અને તમને હેલ્પિંગ વર્બ પણ કરાવતો જાઉં છું ડિટેલમાં, ઉદાહરણો સહિત. 1-2 ઉદાહરણ એવા પણ આપ્યા કે એક્ઝામમાં પૂછાઈ શકે. એ શીખતા શીખતા આપણે હવે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા આજનો લેક્ચર અહીં અટકાવીએ છીએ. હું તમને હવે પછીના લેક્ચરમાં આમાં બહુ કાંઈ ઝાઝી મિનિટ નથી લાગવાની, થોડી મિનિટો જશે અને પછી તરત જ હું આની એક્સરસાઇઝ કરાવીશ. ત્યાં સુધી તમે જે શીખવાડ્યું છે એનું મનમાં ને મનમાં પુનરાવર્તન કરો અને વોકેબ્લરી જેટલી મગજમાં આવે, જ્યાં આવે, તમારી સામે જાહેરાતમાં, ટીવીમાં, ન્યૂઝપેપરમાં, એ બધી જ જગ્યાએ તૈયાર કરતા રહો. ધન્યવાદ. થેન્ક યુ. આદર્શ ઓનલાઈન એજ્યુકેશનનો કોર્સ જોડો, અંગ્રેજીની ચિંતા છોડો.